વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? હવે આપણે ચેપ્ટર નંબર 2 એની અંદર બીજા ભાગના અમુક ટોપિક સ્ટાર્ટ કરવાના છીએ. તો પહેલો ભાગ જે છે એ વિદ્યુત સ્થિતિમાન હતો અને હવે આપણે બીજો ભાગ કેપેસિટન્સ એમના પર આધારિત પ્રશ્નો છે એમની શરૂઆત કરીએ છીએ. બહુ અગત્યનો ટોપિક છે, બહુ અગત્યનો આખો વિભાગ છે, પરીક્ષા લક્ષી ખૂબ અગત્યનો, ત્યારબાદ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ બહુ અગત્યનો અને બહુ સરસ છે. પહેલા ભાગ કરતા અહીંયા પ્રશ્નો તૈયાર કરવાની દ્રષ્ટિએ ઘણા સહેલા છે. તો જો બીજો ભાગ ચેપ્ટરનો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એનો બીજો ભાગ જેને આપણે કહીશું કેપેસિટન્સ. કેપેસિટર અને કેપેસિટન્સ. પહેલો પ્રશ્ન જે છે કેપેસિટર અને કેપેસિટન્સ એમના વિશેનો તફાવત સમજી લઈએ. પહેલા શબ્દ યાદ રાખો કેપેસિટન્સ. અને બીજો એક પ્રશ્ન છે આપણે આજે શરૂઆત કરવાના છીએ કેપેસિટર વિશેની સમજૂતી. ક્વેશ્ચન વાઇઝ તમને કહું તો રેફરન્સ ની અંદર 42 નંબરનો ક્રમ આવે છે. કેપેસિટર એટલે શું અને કેપેસિટન્સ ની સમજૂતી આપો અને તેનો એસઆઈ એકમ જણાવો. આ રીતનો પ્રશ્ન છે. પ્રશ્નનો ક્રમ મેં કહ્યું એ પ્રમાણે 42. કેપેસિટર એટલે શું? કેપેસિટન્સ ને સમજણ આપો. પછી એનો એકમ ને તો આ સમજણની અંદર જ બધું આવી જવાનું. તો આ રીતનો પ્રશ્ન છે. પહેલા તો કેપેસિટર અને કેપેસિટન્સ. કેપેસિટર એટલે ભૌતિક વસ્તુ છે અને કેપેસિટન્સ એટલે એનો ગુણધર્મ છે. આ તફાવત છે. કેપેસિટર કોને કહેવાય તમને ખ્યાલ ન હોય અને મારે તમને સમજાવવું હોય તો પંખાની ઉપર નળાકાર આકારનો એક કેપેસિટર. તો એ જે દેખાય આપણને, જે બનેલું હોય, જે વસ્તુનું બનેલું હોય, એ આખી રચના બને એને આપણે કેપેસિટન્સ કેપેસિટર કહીએ છીએ. અને એનો ગુણધર્મ હોય એને કહેવાય કેપેસિટન્સ. જે રીતે એક શબ્દ આવશે અવરોધ, તો એમના માટે ઇંગ્લિશની અંદર શબ્દ છે રેઝિસ્ટર. અવરોધ આપણને જે દેખાય એ વસ્તુ એને રેઝિસ્ટર કહેવાય અને એનો ગુણધર્મ હોય એને રેઝિસ્ટન્સ કહેવાય. રેઝિસ્ટર, રેઝિસ્ટન્સ. આગળ એક શબ્દ આવશે ઇન્ડક્ટર, ઇન્ડક્ટન્સ અને કેપેસિટર, કેપેસિટન્સ. તો આ ત્રણ શબ્દો બહુ અગત્યના છે ફિઝિક્સની અંદર, ઇલેક્ટ્રિકલની અંદર. કેપેસિટર, રેઝિસ્ટર અને ઇન્ડક્ટર. તો આ ભૌતિક વસ્તુ કહેવાય અને એમના ગુણધર્મ કેપેસિટન્સ, રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ. તો આ બે શબ્દમાં ઘણા મિત્રોને કન્ફ્યુઝન રહેતું હોય છે. તો આ બંને શબ્દ થોડા અલગ છે. ક્યારેક ક્યારેક એકબીજા માટે આપણે વ્યવહારમાં ઉપયોગ કરી લેતા હોઈએ છીએ, પણ સમજણ હોવી જોઈએ. ઓકે, તો કેપેસિટર કઈ રીતે બનાવાય, શું છે એમની વ્યાખ્યા? તો બહુ સહેલી વ્યાખ્યા છે કેપેસિટરની. વ્યાખ્યા સમજો પહેલા. વ્યાખ્યા કેપેસિટરની એકબીજાથી અલગ કરેલા એટલે છૂટા પાડેલા, એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના. બે સુવાહકો રચના. ઓકે, બસ આટલી જ વ્યાખ્યા છે. એકબીજાથી અલગ કરી દીધેલા હોય એવા બે સુવાહક એમથી બનતી રચના. બીજા થોડી વ્યવસ્થિત વ્યાખ્યા આપી છે. યાદૃચ્છિક આકારના, યાદૃચ્છિક કદવાળા, યાદૃચ્છિક રીતે ગોઠવેલા. યાદૃચ્છિક એક શબ્દ લઈ લો તો વધારે પરફેક્ટ. યાદૃચ્છિક. યાદૃચ્છિક એટલે ઈચ્છા પ્રમાણે ના કદવાળા, આકારવાળા અને એકબીજાથી અમુક અંતરે ગોઠવેલા.
બે સુવાહકોથી બનતી રચના, બે સુવાહકોથી બનતી રચના. તો બે સુવાહક જોઈએ છે બસ ખાલી. હવે એમને લગતી અમુક ભાષા, પરિભાષા જે છે એ તમારે શીખવાની છે. ખાસ આ પહેલી થિયરીની અંદર આ વસ્તુ શીખવાની છે કે બે સુવાહકો જે છે એનાથી એક રચના બનશે કેપેસિટર. તો કેપેસિટર માટેના અમુક શબ્દ જે છે એ તમારે બરાબર દિમાગની અંદર બેસાડવાના છે. તો જુઓ, પેલા બે કેપેસિટર હું અહીંયા બે સુવાહક ડ્રો કરું છું. ગમે તે આકારના આપણે કહ્યું, ગમે તે સાઈઝના. ઓકે, તો આને કહીએ સુવાહક 1, આને કહીએ સુવાહક 2. બે સુવાહકો થઈ ગયા 1 અને 2. આમના પર વિદ્યુત સ્થિતિમાનને V1 કહીએ, આમના પરના વિદ્યુત સ્થિતિમાનને V2 કહીએ. આમના પરના વિદ્યુત ભારને Q1 આમ તો કહીએ, આને Q2 કહીએ. પણ આપણે આપણી બુકની અંદર જે કેપેસિટરનો અભ્યાસ કરવાનો છે એ કેપેસિટર એક ફિક્સ ગોઠવણી વાળો કેપેસિટર બનાવવાનું છે. એમાં આપણે અહીંયા પ્લસ Q લેવાના છીએ અને એક પર માઇનસ Q. આપણા સિલેબસની અંદર કેપેસિટર જે છે એમના માટે આ ગોઠવણી ફિક્સ છે, પ્લસ Q માઇનસ Q. તો પ્લસ Q અને માઇનસ Q ની ગોઠવણી જે છે વિદ્યુતભાર ક્યાંથી લાવીશું? તો એ બેટરી જોડવાથી બની જતા હોય છે. આની સાથે બેટરી, જે આપણે ચેપ્ટર નંબર 3 માં શીખીશું. તમને ખબર તો હોય બેટરી વિષયમાં એક ધન ધ્રુવ હોય, ઋણ ધ્રુવ હોય, આવો થોડો અંદાજ તો હોય જ વિદ્યુત કોષ વિશે. બસ તો એ જોડવાથી એક સુવાહક ધન બની જાય અને એક સુવાહક ઋણ બની જાય. એક પર જેટલું ધન વિદ્યુતભાર આવે એટલું જ બીજા પર ઋણ વિદ્યુતભાર આવે. તો આ રીતે તમે એમના પર ધન અને ઋણ ગણી શકો છો. ઓકે, તો અત્યારે આ બેટરી નીકાળી દઉં છું, શોર્ટ સર્કિટ ના થઈ જાય એટલે. હા, તો આપણે વાત કરી કે કેપેસિટરની કે આને, હા બીજો બે એક શબ્દ કહી દઉં છું કે કેપેસિટરના જે બે સુવાહક છે મિત્રો, એમને એમની પ્લેટ કહેવામાં આવે છે. ભલે પ્લેટ આકાર હોય કે ના હોય, પૃષ્ઠ જેવું હોય કે ના હોય, ગોળો હોય તો બી ચાલે, તો બી નામ એનું પ્લેટ કહેવામાં આવે છે. પ્લેટ, પ્લેટ 1 અથવા ધન પ્લેટ કહીશું આપણે, અને આને કહીશું ઋણ પ્લેટ. પ્લેટ 2, ઋણ પ્લેટ. તો આ એની ભાષા થોડી પાકી કરો એટલે બહુ મજા આવી જશે. બહુ સહેલું છે, બહુ સરસ, મજા આવશે. તો આ બની ગયું તમારી સામે કેપેસિટર, જેની અંદર બે સુવાહક છે. એક પર ધન વિદ્યુતભાર, વિદ્યુતભારની વાત કરી લઈએ. કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણે પ્લસ Q ગણીએ છીએ. હકીકતમાં ખરેખર તેમના પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય છે. કેમ? તો કે પ્લસ Q માઇનસ Q બેનો સરવાળો કરો તો શું થાય? શૂન્ય. પણ તમને કોઈ પૂછે કેપેસિટર પરનો વિદ્યુતભાર, તો તમારે ધન પ્લેટ પરનો વિદ્યુતભાર કહેવાનો. ખાસ યાદ રાખજો, અહીંયાથી અમુક ધારણાઓ. તમને કે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો, તો તમારે કહેવાનો આ પ્લસ Q. પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે. તફાવત, તો એ તફાવત કેટલો? તો V1 V2. આમાંથી આ બાદ કરજો. તો હવે કેપેસિટર માટે બે વસ્તુ આવશે, એક વિદ્યુતભાર આવશે, સાથે સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે. વિદ્યુતભાર આવશે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે. તો વિદ્યુતભાર એટલે બેનો નહીં, નહીતર 0 થઈ જશે. આપણે ધન પ્લેટ પરનો ગણવાનો થશે અને તફાવત બંનેનો ગણવાનો થશે. ત્યારબાદ એક બીજી સ્પષ્ટતા બી કરી દઉં. ક્યારેક ક્યારેક એક જ પ્લેટ હોય છે, પણ કેપેસિટર કહેવાય, ગણી શકાય. આ ધ્યાન દેજો. એક જ પ્લેટને પણ કેપેસિટર ગણી શકાય, એની બીજી પ્લેટ અનંત અંતરે ગણવામાં આવે છે. અનંત અંતરે ગણવામાં આવે છે અને એમના પરનો વોલ્ટેજ 0 ગણવામાં આવે છે. તો પછી તમને પૂછે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, તો અહીંયા 0. એટલે પહેલી પ્લેટ પરનો વોલ્ટેજ હોય એ જ બની જશે તફાવત. તો જો એક જ પ્લેટ વાળું કેપેસિટર હોય, પ્લેટ હોય જરૂર નહીં, ગોળ હોય ચાલે,
તો આ બધી એમની ભાષા છે. તો આટલા સુધીની પહેલા માહિતી જે આપી ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચના વ્યાખ્યામાં હું લખ્યું છે, પણ બીજો સુવાહક ઘણીવાર ના બી હોય, એ મેં તમને છેલ્લે સ્પષ્ટતા કરી. ગમે તે આકારના હોય, ગમે તે કદના હોય, ગમે તે રીતે ગોઠવાયેલા હોય. એક સુવાહક છે એને એની પ્લેટ કહેવામાં આવે છે. એક પર ધન વિદ્યુતભાર હોય છે, બીજા પર ઋણ વિદ્યુતભાર તેટલો જ હોય છે. એક પરના વોલ્ટેજ V1 અને V2. આપણી બુકની અંદર જે છે આપણા કોર્સમાં એમાં આ રીતનું કેપેસિટર આવશે. તમને પૂછે કેપેસિટર પરનો વિદ્યુતભાર, તો પ્લસ Q કહેવાનું. ખરેખર તમને ખબર હોય છે 0 હોય. એમના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો બે પ્લેટ વચ્ચેનો તફાવત. અનંત અંતરે બીજી પ્લેટ ગણો તો એમાં પર વોલ્ટેજ ગણવામાં આવતા નથી. એટલે પહેલી પ્લેટ પરનો વિદ્યુત સ્થિતિમાન એક તફાવત બની જશે. તો આટલા મુદ્દાઓ ખાસ. ત્યારબાદ હું ભાગ આગળ વધારું છું. ઓકે, જો અહીંયા વિદ્યુતભાર પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો તમે જાણો છો કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે ઉત્પન્ન થાય. આ વિદ્યુત ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારના કારણે છે. તો તમે આના પરથી કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ Q ના સમપ્રમાણમાં, અને વિદ્યુત ક્ષેત્ર હોય એ પ્રમાણે વોલ્ટેજ હોય એ બી તમે જાણો છો. અથવા એકમ ધન વિદ્યુતભારને અહીંથી ઉચકીને લઈ જાઓ, એકમ ધન વિદ્યુતભારને અહીંથી અહીંયા સુધી લઈ જાઓ તો કરવું પડતું કાર્ય એને વોલ્ટેજ કહીએ છીએ. તો એ વોલ્ટેજ જે છે એ પણ વિદ્યુતભારના પ્રમાણમાં જ હોય. અથવા તમે આ ના ખબર પડે તો આવું બી વિચારી શકો, V બરાબર KQ/R સૂત્ર તો હતું ને, તો V ચાલે છે Q. તો તમારે યાદ રાખવાનું છે કે વોલ્ટેજ, આ બહુ અગત્યનો મુદ્દો, વોલ્ટેજ જે છે એ વિદ્યુતભારના સમપ્રમાણમાં હોય છે. તો તમે અહીંયા એક અચળાંક મૂકી દો તો આ રીતે બનશે. ઓકે, તો આ અચળાંક જે છે એની થોડી ગોઠવણી કરીએ તો Q/V, આ Q/V, તો આ અચળાંક નીચે જશે. આ બી 1/છેદમાં અચળાંક, એ બી અચળ જ કહેવાય, નવો અચળાંક. અથવા તમે આને આવી વિચારી શકો, Q ચલે છે V ચલે છે Q, તો Q ચલે છે V. તો અહીંયા બી એક અચળાંક આવે, Q બરાબર અચળાંક ગુણાકારમાં V, તો Q/V બરાબર એક નવો અચળાંક આવે. આમ ના કરતા અલગ સમજો. તો Q/V રે તો અચળ જ ને, બસ એ જ મારો કહેવાનો મતલબ છે. તો આ જે અચળાંક Q/V નો અચળાંક બને છે એને જ આપણે કહીએ છીએ કેપેસિટન્સ. આ જે છે કેપેસિટન્સ. તો કેપેસિટન્સ ની વ્યાખ્યા શું થઈ? તો કે કેપેસિટર પરના વિદ્યુતભાર અને કેપેસિટર ની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને કેપેસિટન્સ કહે છે. ફરીથી એક વખત વ્યાખ્યા બહુ સિમ્પલ છે. કેપેસિટર એટલે Q અને V નો ગુણોત્તર. Q એટલે શું, આગળ સમજાવી દીધું. કેપેસિટર પરનો વિદ્યુતભાર, આવો શબ્દ કહેવાનો. V એટલે શું, તો બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એ બંનેનો ગુણોત્તર એને જ કહેવામાં આવે છે કેપેસિટન્સ, જે એક અચળાંક છે. તો હવે આ અચળાંક વિશે સમજીશું. આ સૂત્ર બરાબર પાકું કરી દો. બહુ સિમ્પલ સૂત્ર છે Q/V અને બહુ અગત્યનું. તો હવે આમના વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને બહુ ચર્ચા અગત્યની રહેશે. તો આટલું નીકાળી દઉં છું. કેપેસિટન્સ જે છે એ શાના પર આધારિત છે અને શાના પર આધારિત નથી. આમ જોવા જઈએ તો એક સહેલી ભાષામાં તમને અલગ રીતે સમજાવવું હોય તો પછી જો કે આગળ સમજીશું વધારે. કેપેસિટર જે છે કેપેસિટી બતાવે, વિદ્યુતભાર સંગ્રહ કરવાની ક્ષમતા બતાવે. એકમ વિદ્યુત સ્થિતિમાન દીઠ છેદને કરો તો એકમ વિદ્યુત સ્થિતિમાન દીઠ સંગ્રહ પામતો વિદ્યુતભાર
એમાં કેટલો વિદ્યુતભાર જમા કરાવી શકાય એની ક્ષમતા, એનું કેપેસિટર કહેવાય, એની કેપેસિટી કહેવાય, આપણે કહીએ ને કેપેસિટી, ક્ષમતા. બસ એવું તમે વિચારી શકો. હા, તો હવે આમના વિશે શાના પર આધારિત છે અને શાના પર આધારિત નથી. શાના પર આધાર રાખે છે? કેપેસિટર જે છે એનું કેપેસિટન્સ એ આ સુવાહકો છે એમના આકાર પર, કદ પર, એમની ગોઠવણી એટલે કે એમની વચ્ચેનું અંતર વધઘટ કરો તો કેપેસિટર બદલાય. કેપેસિટર જે છે ને એ ભૌતિક વસ્તુ છે. સી ભૌતિક વસ્તુ પર આધાર રાખે, સમજો. તો સુવાહકનો આકાર ભૌતિક કહેવાય ને, કદ ભૌતિક કહેવાય, ગોઠવણી એની ફિઝિકલ કહેવાય. પછી એમની અંદર હવા રાખો છો કે બીજું માધ્યમ રાખો છો, તો એ માધ્યમ પર ડાઇલેક્ટ્રિક રાખો તો ડાઇલેક્ટ્રિક એટલે અવાહક, અંદર કોઈ માધ્યમ ભરી દીધું હોય, એ પછી આપણે શીખીશું. તો ડાઇલેક્ટ્રિક માધ્યમ મતલબ આમની વચ્ચે હવા છે કે બીજું કોઈ માધ્યમ રાખ્યું છે તો બદલાઈ જાય. માધ્યમ આ બદલાય તો બદલાય જાય. પછી બાજુમાં બીજું કોઈ કેપેસિટર હોય, એની ગોઠવણી પર બી થોડી અસર થાય. શાના પર આધારિત નથી? આધાર નથી. આ ખાસ ધ્યાન દેજો, ઘણાને ગડબડ થઈ જાય છે, ગળમથલ થઈ જાય છે. Q અને V સૂત્રમાં આવે છે એટલે જોતા જ લાગે કે Q પર તો આધાર હશે જ, પણ નહીં, આધાર નથી. એની અંદર પહેલું જ આવે છે Q. Q પર કોઈ આધાર નથી. તમને એમ થાય સાહેબ Q વધે તો ના વધે? ના, Q વધે સામે V વધી જાય. તમે વિદ્યુતભાર જમા કર્યા કરો તો સામે V વધતો જાય. આ ગુણોત્તર અચળ જ રહે એટલે એનો કોઈ ફરક પડતો નથી. તો Q પર કોઈ આધાર નથી, ખાસ ધ્યાન દેજો. બહુ બધા પ્રશ્નો છે આમના પર આધારિત. જેમના થિયરી અને હજી થોડી થોડી સમજણ જેમ જેમ વધતી જાય એમને આવા એમસીક્યુ બહુ મસ્ત લાગે છે અને બીજાને બહુ તકલીફ કરાવડાવે છે આ પ્રકારના એમસીક્યુ. તો ધ્યાન દેજો. અહીંયા તમે વિદ્યુતભાર જમા કરો એટલે આજુબાજુ વોલ્ટેજ વધતો જાય, વિદ્યુત સ્થિતિમાન વધતું જાય એટલે ગુણોત્તરમાં કોઈ ફરક પડે નહીં. સાથે સાથે આ સુવાહકો કયા દ્રવ્યના બનેલા છે? સુવાહકો એનું દ્રવ્ય, એમના પર પણ કોઈ આધાર નથી. વચ્ચે ડાઇલેક્ટ્રિક ભરો એ અલગ દ્રવ્ય, પણ સુવાહક પોતે શેના બનેલા છે? લોખંડના બનેલા છે, તાંબાના બનેલા છે, પછી બીજી કોઈ ધાતુના બનેલા છે, તો એ કઈ ઉલ્લેખ આવતો જ નથી. એમના પર કોઈ આધાર નથી. તો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. ત્યારબાદ આપણે આનો એકમ લઈશું, પારિમાણિક સૂત્ર લઈશું, એમની સંજ્ઞા લઈશું વગેરે જેવી બાબતો. તમે આધારિત છે અને નથી એ સમજાયું. ચલો હવે આપણે સમજીશું આના લાસ્ટ વિભાગની અંદર એકમ, પારિમાણિક સૂત્ર, સંજ્ઞા. એકમ પહેલા વિચારીએ. તો એકમ માટે મિત્રો દેખાય છે કુલમ પર વોલ્ટ. કુલમ પર વોલ્ટ આ એનો એકમ થઈ ગયો, કુલમ પર વોલ્ટ. અથવા એને કહેવામાં આવે છે ફેરેડે. તો 1 ફેરેડે બરાબર 1 કુલમ પર વોલ્ટ. આ એનો એકમ છે. ફેરેડે બી લખાય છે, પણ આ એકમ ખૂબ મોટો છે એટલે એના નાના એકમ જ હોય છે. આટલો મોટા 1 ફેરેડે વાળું કેપેસિટર બનાવવું લગભગ ઇમ્પોસિબલ જેવું છે. એટલે માઇક્રોમાં હોય, નેનોમાં હોય, પિકો ફેરેડે હોય વગેરે જેવા એકમો હોય. માઇક્રો ફેરેડે તો 10⁻⁶, નેનો ફેરેડે 10⁻⁹, પિકો ફેરેડે 10⁻12. આ રીતના એના નાના એકમો જ હોય છે. ત્યારબાદ પારિમાણિક સૂત્ર બનાવીએ. બનાવી દેશો ને જાતે પારિમાણિક સૂત્ર? તો હવે બધા જાતે જ પ્રેક્ટિસ કરવાની, છતાંય બનાવી દઈએ. થોડું અકળાય જેવું લાગે છે તો Q/V. Q એટલે AT લખી શકો, IT લખી શકો, A1T1. V વોલ્ટેજ એટલે જૂલ પર કુલમ લખી શકો, તો બરાબર A1T1
અને આ કુલમ જે છે એ બી આવશે એનું A1 T1 એના સ્વરૂપમાં લખીએ તો Q બરાબર IT જૂલ જૂલ એટલે M1 L2 T - 2 ફાઇનલી સાદરૂપ આપી દો M વાળું પદ એક જ L વાળા પદની અંદર એક એના ઉપર લઈ જાઓ T વાળા પદ દેખાય છે તમને 3 તો અહીંયા થઈ જશે T4 અને A2 તો આ થઈ ગયું કેપેસિટર ના કેપેસિટન્સ નું પારિમાણિક સૂત્ર કેપેસિટર ને દર્શાવવા માટેની સંજ્ઞા આ રીતની છે બેટરી જેવું છે પણ આમાં બે પ્લેટની લંબાઈ સરખી હોય આ કેપેસિટન્સ ની સંજ્ઞા છે બરાબર નિયમિત કેપેસિટન્સ અચળ કેપેસિટન્સ હોય તો ચલ હોય જેનો બહુ ઓછો ઉપયોગ કરીશું તો આવી સંજ્ઞા છે ચલનો મતલબ કેપેસિટન્સ બદલી શકાતું હોય એવું કેપેસિટર હોય તો ન બદલી શકાતું હોય તો ઉપર લખેલું હોય 2 માઇક્રોફેરેડે ફિક્સ 4 માઇક્રોફેરેડે ફિક્સ તો મોટા ભાગે આપણે આનો અભ્યાસ કરીશું તો આ કેપેસિટર માટેની સંજ્ઞા થઈ ગઈ તો મિત્રો આ પહેલા પ્રશ્નની અંદર બધી કેપેસિટર વિશેની જનરલ માહિતી છે જે બહુ અગત્યની છે બે વખત તો મિનિમમ આનો વિડિયો જે છે એ તમારે રિપીટ કરી અને જોઈએ જ લેવો જેટલું આ સારી રીતે પાકું કરશો એ ફરીથી બીજો ભાગ જે છે એ સમજવાની અંદર સહેલું પડશે તો આપણે આ એક પ્રશ્નની ચર્ચા કરી જેનો ક્રમ 42 હતો તો બસ આની અંદરના બધા મુદ્દાઓ જે છે એ આમ તો આવી ગયા છે બધા મુદ્દા આ એક પ્રશ્ન લગતા થિયરી જે કન્ટિન્યુ છે એક પણ પ્રશ્નની રીતે આપણે જોઈએ તો આ પ્રશ્ન પૂરો થઈ ગયો પછી આપણે બીજા ભાગની અંદર એક બીજો પ્રશ્ન આની અંદર આગળ વધારીએ પણ આટલા સુધીનો એક પ્રશ્ન કરી લો ઓકે તો આ રીતે પૂછાય કે કેપેસિટર ની વ્યાખ્યા આપો કેપેસિટન્સ ની બી વ્યાખ્યા આપો અને એમના વિશેની સમજણ આપો તો આ બધી ચર્ચા આની અંદર કરવાની છે ઓકે તો આટલા સુધીનો પહેલા એક ભાગ લઈ લો અને પછી આપણે બીજા ભાગની આગળ ચર્ચા કરીશું તો વચ્ચે હોલ્ટ લઈ લો ફ્રેશ થઈ જાઓ હા તો મિત્રો હવે આપણે આની અંદર આગળ વધીએ તો એ બીજો ભાગ આપણે લઈએ તો એ બીજો ભાગ જે છે પ્રશ્ન સ્વરૂપે કહું તો પ્રશ્નનો ક્રમ આવશે 43 અને એમાં લખ્યું છે જો કેપેસિટર નું કેપેસિટન્સ નું મૂલ્ય મોટું હોત તો શું થાય અને બ્રેકડાઉન તથા ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ની વ્યાખ્યા આપો તો પ્રશ્ન છે 43 નંબરનો ક્રમ 43 C નું મૂલ્ય વધારે હોય તો શું થાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને બ્રેકડાઉન બે શબ્દ સમજાવવાના છે બ્રેકડાઉન થઈ ગઈ છે અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આ વસ્તુ સમજાવવાની છે તો ચલો ધ્યાન દેજો બહુ સરસ છે કામનો ટોપિક છે એમસીક્યુ માટે અને આગળ જતા દાખલાઓ માટે પણ થોડું કામનું થઈ શકે છે તો જુઓ આપણે પહેલા C બરાબર Q/V સૂત્રથી સમજીએ કેપેસિટન્સ જે છે એ શરૂઆતની અંદર માની લો કે એક કેપેસિટન્સ લઈએ C1 બરાબર 10 ફેરેડે ખાલી સમજવા માટે 10 એકમમાં લઈએ તો આપણે આનો જવાબ 10 જોઈતો હોય તો Q/V પ્રમાણે હું અહીંયા 10 કરું તો અહીંયા 1 વોલ્ટ થાય V અને આ જથ્થો આપણે ફિક્સ કરીએ કે 10 કુલમ અથવા 100 લઈ લો ચલો 100 જોઈતું હોય તો અહીંયા મારે 100 જેટલો કેપેસિટન્સ જોઈતો હોય અને 100 વિદ્યુતભાર જોઈતો હોય તો 1 વોલ્ટ થી ચાલે આ રીતે થશે આ એક એક્ઝામ્પલ લીધું હવે માની લો કે આપણી પાસે 100 ની જગ્યાએ 1000 છે મૂલ્ય વધારે છે તો આટલો જ વિદ્યુતભાર જમા કરાવવો છે મારે આ Q છે શું ફરક પડ્યો સમજો પહેલી વખત કેપેસિટન્સ નું મૂલ્ય 100 છે વિદ્યુતભાર 100 છે
તો વોલ્ટેજ કેટલા જોઈએ? 1. હવે મારી પાસે કેપેસિટર જે છે એ 1000 મૂલ્ય વાળું છે અને મારે આટલો જ વિદ્યુતભાર જમા કરાવવો છે. તો હવે વોલ્ટેજ કેટલા જોઈએ? તો વોલ્ટેજ મારે 0.1 થી ચાલી જશે, કેમ કે 100 ભાગાકારમાં 0.1 કરો એટલે 1000 જવાબ આવી જશે. બોલો, સમજાય છે? ફરીથી એક વખત જોઈ લો કે વિદ્યુતભાર મારે 100 જમા કરવો છે. આ 100 જેટલો વિદ્યુતભાર કેપેસિટર પર જમા કરવો છે. તો મારી પાસે કેપેસિટર જે છે 100 વાળું છે, તો 1 વોલ્ટ જેટલો વોલ્ટેજ જોઈએ. હવે 1000 વાળું હોય તો શું ફાયદો થાય? 1000 વાળું હોય મારે 100 જેટલો જમા કરવો છે, આની કેપેસિટી વધી ગઈ કહેવાય, કેમ કે આપણે 0.1 વોલ્ટ જેટલો જ વોલ્ટેજ રાખીએ તો બી તમે 100 કુલમ જેટલો વિદ્યુતભાર જમા કરાવી શકો. તો ઓછા વોલ્ટેજે વધારે વિદ્યુતભાર જમા થાય. આમાં ઓછા વોલ્ટેજ છે, આમાં વધારે વોલ્ટેજ છે, તો આનાથી શું ફાયદો થાય એ હવે સમજવાનું છે. ચલો, તો આમાં શું સાર નીકાળ્યું કે કેપેસિટન્સનું મૂલ્ય વધારે હોય તો આપણે જે વિદ્યુતભાર જમા કરવો છે એ ઓછા વોલ્ટેજે તમે જમા કરાવી શકો. આટલું યાદ રાખવું. વધારે વોલ્ટેજે જમા કરો શું વાંધો? નાનું કેપેસિટર હોય, વધારે વોલ્ટેજે જમા કરો શું પ્રોબ્લેમ આવે? તો એ પ્રોબ્લેમ હવે સમજાવું છું. જો આ કેપેસિટરની એક પ્લેટથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા વિદ્યુતભાર તમે જમા કરો છો એટલે આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર વધતું જાય. વિદ્યુત ક્ષેત્ર વધે, સામે વોલ્ટેજ બી વધતું જાય. હવે પ્રોબ્લેમ શું હોય? આજુબાજુ હવા છે કે બીજું કોઈ માધ્યમ છે? બીજું કોઈ ડાઇલેક્ટ્રિક અવાહક માધ્યમ, અવાહક, કે જેની અંદર વિદ્યુતભારનું વહન ના થાય. જો સુવાહક હોય તો આ વિદ્યુતભાર અહીંયા રહે જ નહીં, ભાગી જાય, આડાઅવળો ક્યાંક થઈ જાય. તો અહીંયા માધ્યમ જે છે અવાહક છે. હવે તમે જ્યારે આની અંદર વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભાર વધારતા જાઓ તો ક્ષેત્ર પ્રબળ બનતું જાય અને ક્ષેત્ર પ્રબળ બનતા એટલું બધું પ્રબળ બની જાય કે આજુબાજુનો જે અવાહક છે એના અવાહકના ગુણધર્મનો ભંગ કરી નાખે. એટલે એ અવાહક નામ શું છે? અવાહક. એટલે એમાંથી વિદ્યુતભારનું વહન જલ્દીથી થાય નહીં. ચેપ્ટર 1 માં શીખ્યા. તો એ અવાહક જે છે ને એ બી હવે વાહક બની જાય. એની કેપેસિટી પૂરી થઈ જાય, એની લિમિટ પૂરી થઈ જાય કે હવે મારી તાકાત નથી, હવે આમાંથી વિદ્યુતભાર ગતિ કરવા લાગશે. આવી પરિસ્થિતિ આવી છે. તો જો અહીંયા શું હોય, હકીકતમાં થોડું સમજાવું છું બુકમાં નથી. અહીંયા માની લો કે કોઈ બી હવાનો કણ છે, હવા છે, તો એમાં પરમાણુ હોય. પરમાણુની અંદર શું હોય? ધન વિદ્યુતભાર હોય, ઋણ વિદ્યુતભાર હોય, ઇલેક્ટ્રોન હોય. તો આ ક્ષેત્ર જે છે ને ઇલેક્ટ્રોનને ખેંચી લેશે, એટલે ઇલેક્ટ્રોન અહીં આવી જશે. એટલે સરવાળે શું થયું કે ઇલેક્ટ્રોન અહીંથી જતો રહ્યો તો આ ધન બની ગયું. ફરીથી એક વખત કે પહેલા અહીંયા તટસ્થ હતું, એમાંથી ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયો તો આ ધન બની ગયું. હવે ઇલેક્ટ્રોન જેવો અહીંયા ગયો એટલે આ ધન અને ઋણ ભેગા થાય એટલે આના ધનને ઓછું કરે, આને તટસ્થ કરવાનું ચાલુ કરી દે. ધનમાં ઋણ બળવાનું ચાલુ થાય, શું થાય? ધન હોય અહીંયા અને એમાં ઇલેક્ટ્રોન આવીને જમા થવા લાગે, શું થાય? તો એ ઓછું થતું જાય ને. તો અહીંયાનો જે વિદ્યુતભાર છે એ હવે તમે વધારે સંગ્રહ ન કરી શકો, કેમ કે જેવો વિદ્યુતભાર વધારે સંગ્રહ કરશો એટલે એ ઇલેક્ટ્રોન છે આની અંદર આવી અને એને તટસ્થ બનાવી દેશે. એટલે ટોટલ વિદ્યુતભાર હવે અહીંયા વધારી શકાશે નહીં. તો આ પરિસ્થિતિ થશે. એટલે હવે તમે એવું કહી શકો કે અહીંયાનો ધન કૂદકો મારીને અહીંયા પહોંચી ગયો. તો જેવો અહીંયા ધન જમા કરવાનું ચાલુ કરશો તો અહીંયાથી ઇલેક્ટ્રોન આવી જશે, આને તટસ્થ કરી નાખશે અને આ ધન બની જશે. તો અહીંયા ધન વિદ્યુતભાર હવે વધારાનો જમા નહીં કરાવી શકાય અને એ ધન વિદ્યુતભાર લીક થવાનું ચાલુ થઈ જશે. આ લીકેજની પ્રક્રિયા ચાલુ. તો આને કહેવાય કે આ અવાહક પદાર્થ છે એનું બ્રેકડાઉન થઈ ગયું છે. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય કે જ્યાં સુધી એ અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે, અથવા મહત્તમ એટલું વિદ્યુત ક્ષેત્ર કે જે વિદ્યુત ક્ષેત્ર સુધી ડાઇલેક્ટ્રિક પદાર્થ છે પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે, એ છેલ્લી લિમિટ. તો આ વિદ્યુત ક્ષેત્ર, ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વિદ્યુત ક્ષેત્ર, અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ મેક્સિમમ. પછી ત્યાંથી જો વધારો તમે તો પછી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એની જે છે એ પૂરી થઈ ગઈ એટલે હવે સુવાહક બની જાય. તો એ વખતે જે પ્રક્રિયા બને એને બ્રેકડાઉન કહેવાય. બ્રેકડાઉન નો મતલબ કે હવે એને અવાહક રહ્યો નથી. બસ, તો આ થઈ પ્રક્રિયા. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એ વિદ્યુત ક્ષેત્ર જ છે.
પ્રબળ વિદ્યુત ક્ષેત્ર E બરાબર લગભગ હવા માટે 3 × 10⁶ વોલ્ટ પર મીટર જેટલું હોય છે. હવા માટે આટલું છે, મતલબ કે આટલું વિદ્યુત ક્ષેત્ર તમે લગાડો તો 1 મીટર દીઠ આટલા વોલ્ટેજ સમજો. તો હવા જે છે એની અંદર હવે વિદ્યુતભાર ગતિ કરવાનું ચાલુ કરે. આમથી સહેજ વધારો એટલે વિદ્યુતભાર ગતિ કરવાનું ચાલુ કરી દે. હવા અવાહક કહેવાય. હવા જે છે અવાહક કહેવાય, પણ હવે હવામાં વિદ્યુતભાર ટ્રાન્સફર થવા લાગે. ખૂબ ઊંચા વોલ્ટેજ વાળી ટ્રાન્સમિશન લાઈન તમે જોઈ હોય, પાવર ના કેબલ, ખૂબ ઊંચા વોલ્ટેજ વાળા, બહુ દૂર દૂર ઊંચા થાંભલા બનાવ્યા હોય અને ત્યાં આગળ હજારો વોલ્ટ ના તફાવત વાળી વિદ્યુત સ્થિતિમાનની લાઈન હોય અને એની આજુબાજુ જે છે ને એ હવાની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર એટલું જોરદાર પ્રબળ થઈ ગયું હોય કે એની આજુબાજુ બી જવાય નહીં, એટલી જોરદાર અસર હોય કેમ કે હવાઈ સુવાહક બની ગઈ. તો બસ આ વસ્તુ સમજાવે છે. તો મીટર અથવા સેન્ટીમીટર દીઠ તમે વિચારો તો 1 મીટર જે છે એના સેન્ટીમીટર કરો તો શું થશે? 3 × 10⁶ વોલ્ટ. 1 મીટર એટલે 100 સેન્ટીમીટર. તો બે શૂન્ય કેન્સલ કરો તો 3 × 10⁴ વોલ્ટ પર સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર દીઠ વિચારો તમે તો આટલા વોલ્ટેજ. તો આ વાત કરીએ આપણે કે કેપેસિટર નું મૂલ્ય વધારે હોય તો શું ફાયદો થાય? આમાં સમજ્યા કે નહીં પાછા? તોય જો કેપેસિટર વધારે હોય ને તો તમે વધારે વિદ્યુતભાર જમા કરાવો તો વોલ્ટેજ ઓછા રહે. પહેલા શરૂઆતમાં સમજાયું, ઓછા વોલ્ટેજે તો વોલ્ટેજ ઓછા હોય તો વિદ્યુત ક્ષેત્ર બી ઓછું હોય તો અહીંયા લીકેજ થવાનું થશે નહીં, એટલે તમે વધારે વિદ્યુતભાર હજુ જમા કરાવી શકશો. તો મોટું કેપેસિટર હોવાનો ફાયદો આ છે. ઓકે, તો આ બીજો ભાગ આપણો પ્રશ્ન બીજો ભાગ પૂરો થયો. ઓકે બાળકો, તો હવે મોસ્ટ ટાઈમની પ્રશ્ન આપણે શીખવાના છીએ. પ્રશ્ન જે છે એ છે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મેળવો. પ્રશ્નનો ક્રમ આવશે 44 જેવો ક્રમ થશે. 44 પ્રશ્ન છે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. આપણી બુકની અંદર અભ્યાસ છે મોટા ભાગે આમનો જ છે, સમાંતર પ્લેટ. પછી શાના પર આધારિત રહે છે ને બધી માહિતી. મોસ્ટ આઈએમપી કરી દેવાનો પહેલા. મોસ્ટ આઈએમપી, મસ્ત આઈએમપી પ્રશ્ન છે બાળકો. સમાંતર પ્લેટ કેપેસિટર નો કેપેસિટન્સ. સમાંતર પ્લેટ એટલે એક પ્લેટ આ રીતે હોય, બીજી પ્લેટ આ રીતે, તો એકબીજાને સમાંતર કહેવાય. સમાંતર પ્લેટ કેપેસિટર. તો પ્રશ્નની ગોઠવણી માટે આપણે બે પ્લેટ ડ્રો કરીશું. ધારી લો કે આ એક પ્લેટ છે, આ રીતે મેં રાખી છે. અહીંયા એક બીજી પ્લેટ. બે પ્લેટની ગોઠવણી કઈ રીતે છે સમજો. એક આ રીતે છે પ્લેટ, બીજી પ્લેટ આ રીતે છે. બે સમાંતર છે અને એમના વિશેની બીજી માહિતી આપણે લઈએ તો પ્લેટનું ક્ષેત્રફળ, બંને પ્લેટનું ક્ષેત્રફળ A. કેપેસિટર બનાવવું છે તો એક પ્લેટ પરનો વિદ્યુતભાર +Q, બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર -Q. આમના પર તમે વિદ્યુતભાર જમા કરાવો પ્લસ, અહીંયા માઇનસ. આમના પરની જે પૃષ્ઠ ઘનતા હોય એને કહેવાય સિગ્મા. તો સિગ્મા બરાબર Q/A. આ રીતે બનશે. હવે તમે જાણો છો એ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી દૂર અને ઋણ તરફ હોય. તો અહીંયા ખાસ ધ્યાન દેજો, આ બે વચ્ચેનું અંતર એક નક્કી કરવાનું છે જેને આપણે કહીશું D. બે પ્લેટ વચ્ચેનું અંતર D. તો આ બધી સંજ્ઞાઓ તમારે ફિક્સ કરવાની છે.
હવે જો એક ખાસ અને ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા શરત જે છે આ છે કે પ્લેટનું ક્ષેત્રફળ જે છે એ ખૂબ જ વધારે છે ડી કરતા, અથવા ડી ની કિંમત ખૂબ જ ઓછી છે પ્લેટના ક્ષેત્રફળ કરતા. તો આનો મતલબ એવો થશે કે બે પ્લેટ વચ્ચેના અંતરની સરખામણીમાં ક્ષેત્રફળ ખૂબ જ મોટું છે, એટલે આપણે આને અનંત વિસ્તાર વાળી પ્લેટ ગણીશું, અનંત વિસ્તાર વાળું સમતલ ગણીશું. આ શરતના કારણે અનંત વિસ્તાર ક્ષેત્રફળ વાળી પ્લેટ છે આપણી પાસે, આવું આપણે માનીશું. તો અનંત વિસ્તાર વાળી પ્લેટ હોય કે અનંત સમતલ હોય તો એના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર યાદ કરો. તો આમના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય σ/2ε0 થશે આ રીતે. તો વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટ થી દૂર તરફ હોય, તમને આ બિંદુ પાસે પૂછવું તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા કઈ બાજુ હોય તો ધન થી દૂર તરફ, તો આના કારણે વિદ્યુત ક્ષેત્ર થશે σ/2ε0 નીચે તરફ. હવે આ પ્લેટના કારણે પૂછવામાં આવે એ જ બિંદુ પાસે, તો ઋણના કારણે ઋણ તરફ, તો એમના કારણે પણ નીચે તરફ જ થશે σ/2ε0. અને ડાયરેક્શન તમે અહીંયા કોઈક નીચે તરફ -j કહી દો, અહીંયા બી -j કહી દો, તો બેની ડાયરેક્શન એક જ છે. તો પરિણામી કેટલું થશે? તો અંદરના વિસ્તારમાં E બરાબર થશે E1 + E2. કેમ? તો કે બંનેની ડાયરેક્શન એક જ છે. તો થશે σ/ε0. તો જો આ એક અગત્યની બાબત, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર થશે σ/ε0. પ્લેટની બહાર પૂછું તો જુઓ, ધનના કારણે દૂર, ઋણના કારણે ઋણ તરફ, બેની ડાયરેક્શન વિરુદ્ધ, તો 0. એવી જ પરિસ્થિતિ અહીંયા થશે, ધનના કારણે નીચે, ઋણના કારણે ઉપર, તો 0. તો અંદરના વિસ્તારમાં તમને મળશે બમણું થશે અને બહારના વિસ્તારની અંદર શૂન્ય થઈ જશે. તો આપણે અંદરના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર આટલું ગણીને ચાલીશું. અહીંયા બી થોડી તકલીફ એ રહેતી હોય છે કે શું અંદરના બધા વિસ્તારમાં સરખું હોય? તો ના, અંદર બધા વિસ્તારમાં સરખું નહીં હોતું. પ્લેટ પાસે થોડું અલગ હોય છે અને બાકી બધે લગભગ આટલું હોય છે. પ્લેટના વિસ્તારની અંદર, પ્લેટની નજીક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વળેલી હોય છે અને ત્યાં ક્ષેત્ર આ સૂત્રનું પાલન નથી કરતી હોતી, કેમ કે અનંત વિસ્તાર વાળું તો એક્ઝેક્ટ હોય નહીં એટલા માટે. તો ત્યાં આગળ આ ઘટના બને એને આપણે ફ્રિંગરિંગ ઓફ ધ ફિલ્ડ કહેવામાં આવે છે. ફ્રિંગરિંગ ઓફ ધ ફિલ્ડ, જે ઘટનાનો અર્થ છે કે બધે વિદ્યુત ક્ષેત્ર સમાન હોતું નથી. પણ આપણે આ ધારણા હેઠળ બહુ વાંધો નહીં લઈએ અને બધે જ વિદ્યુત ક્ષેત્ર સમાન ગણી અને ચાલીશું, કારણ કે એમાં બહુ ફરક હોતો નથી. તો આપણા ચેપ્ટરની ધારણાની અંદર આપણે એવું ધારીને આગળ વધીએ છીએ કે બે પ્લેટની વચ્ચે બધે જ વિદ્યુત ક્ષેત્ર સમાન છે. બસ, તો આ કન્સેપ્ટ મેં તમને સમજાયો. તો હવે ગણતરીની અંદર કશું છે નહીં, ગણતરી બહુ સિમ્પલ છે. જો અંદરનું વિદ્યુત ક્ષેત્ર તમારી સામે મેં સમજાવી દીધું. હવે આપણે વોલ્ટેજ લઈશું. આપણો ટાર્ગેટ છે કેપેસિટન્સ મેળવવું છે. તો કેપેસિટન્સ કઈ રીતે મળશે તમે જાણો છો કે કેપેસિટન્સ નું સૂત્ર છે C/Q/V. તો આપણે આ ટાર્ગેટ છે. તો પહેલા આપણી પાસે E મળી ગયું, E = σ/2ε0. હા, હવે હું શું કરીશ, જો આમાંથી V બરાબર એક સૂત્ર આગળ આપણે શીખી ગયા, E × D. ભૂલી ગયો હોય તો યાદ દેવડાવી દઉં. E = V/D. વોલ્ટેજ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધનો એક પ્રશ્ન હતો, ત્યારે મેં સમજાવ્યું હતું E = V/D. તો આ સૂત્ર પરથી V = E × D. E ની જગ્યાએ લખવાનું σ/ε0 × D. ઓકે, સિગ્મા ની જગ્યાએ લખવાનું Q/A. તો આમના પરથી હવે હું કરું છું Q/V. તો જો Q અહીંયા રાખું, V અહીંયા રાખું, તો ε0A અને D આ રીતે ગોઠવાશે. તો Q/V બરાબર થશે ε0A/D. આમના પરથી ગોઠવણી કરી Q/V ની. તો બસ આ આપણને મળી ગયો જવાબ. કેપેસિટન્સ નું સૂત્ર મળ્યું.
જે એક તો હતું જ, અને આ મળ્યું એપ્સિલોન 0 a by d. તો આ સૂત્ર પરથી તમને આગળની થિયરીમાં સમજાવ્યું તો એ પ્રમાણે કે એપ્સિલોન 0 તો શૂન્યાવકાશની પરમિટિવિટી છે, અહીંયા શૂન્યાવકાશ ધારેલું છે, ડાઇલેક્ટ્રિક મૂકીએ તો બદલાય છે. તો અહીંયા એપ્સિલોન 0, પછી e એટલે ક્ષેત્રફળ, d એટલે પ્લેટ વચ્ચેનું અંતર, ગોઠવણી. તો આપણે શરૂઆતમાં જોયું હતું કે કેપેસિટન્સ શાના પર આધારિત હોય અને શાના પર આધારિત નથી. ત્યારે જ વાત કરી હતી કે એની સાઇઝ જે છે, એની ગોઠવણી છે, એમના પર આધારિત હોય છે, એમની અંદરના માધ્યમ પર, ડાઇલેક્ટ્રિક પર આધારિત હોય છે. અત્યારે શૂન્યાવકાશ. ઓકે, તો મિત્રો જો આ સૂત્ર તમને મળી ગયું છે. બહુ અગત્યનું મોસ્ટ આઈએમપી સૂત્ર છે એપ્સિલોન 0 a by d, કેપેસિટન્સનું સૂત્ર. આ સૂત્ર પ્રમાણે એક લાસ્ટ ચર્ચા આપણે કરી લઈએ કે 1 ફેરેડેનું કેપેસિટર બનાવવું લગભગ અશક્ય છે. એ સમજી લઈએ. 1 ફેરેડે હોય તો ક્ષેત્રફળ કેટલું જોઈએ? તો ક્ષેત્રફળ બરાબર c d upon એપ્સિલોન 0. એપ્રોક્સિમેટલી કેલ્ક્યુલેશન કરીએ, 1 ફેરેડે રાખીએ. d એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર સમજી લો કે 1 સેન્ટીમીટર રાખીએ. એપ્સિલોન 0 ની કિંમત એપ્રોક્સિમેટલી 9 × 10⁻12 લઈ લો. થશે રે તો શું થશે? 1/9 અને 10 ની ઘાત થશે, ઉપર જશે એટલે 10 ની 10 ઘાત. બે ઘાત કેન્સલ કરી ઉપર લઈ લીધી. આ ક્ષેત્રફળ થયું. ક્ષેત્રફળ થયું તો હવે મારે ક્ષેત્રફળની જગ્યાએ હું આવું કરી દઉં કે લંબાઈ પહોળાઈ સરખી રાખી દઉં પ્લેટની, તો L² કરી દઉં. તો થશે 10 ની 10 ઘાત ભાગાકારમાં 9. તો L બરાબર શું થશે આમના પરથી? 10 ની 5 ઘાત ભાગાકારમાં 3 થશે આ રીતે. અથવા તો 10 ની 4 ઘાત કરી દો અહીંયા ભાગાકારમાં 3, આટલા મીટર. તો અહીંયા 3 જેવું રાખી દઉં, 10 ની 4 ઘાત મીટર એપ્રોક્સિમેટલી. તો અહીંયા 30 કરું અને 10 ની 3 ઘાત એટલે કે 30 કિલોમીટર વાળવું. કેટલી લંબાઈ પ્લેટ? 30 કિલોમીટર લંબાઈની પ્લેટ. લંબાઈ 30 કિલોમીટર, પહોળાઈ 30 કિલોમીટર. આવડી પ્લેટ બનાવો અને એ બી બે પ્લેટ, તો આપણી તો લાઈફ એમાં જ પતી જાય. ઓકે, ત્યારે 1 ફેરેડેનું કેપેસિટર બને. તો આવું પ્રેક્ટિકલી પોસિબલ નથી, કેમ કે લંબાઈ એપ્રોક્સિમેટલી ગણીએ તો 30 કિલોમીટરની લંબાઈ વાળું કેપેસિટર બનાવવું પડે. એટલે એની ખાલી ગણતરી જો પૂછાય તો જનરલી આપણે લખવાની જરૂરિયાત નથી, એમ કે સાબિત કરો અને પછી શાના પર આધારિત છે એવું પૂછાય તો આપણે આ છેલ્લો ભાગ લખવાની જરૂરિયાત નથી. ઓકે, તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ચલો ફરીથી 2 મિનિટમાં રિપીટ કરી દઉં છું. સમાંતર બે પ્લેટ, પ્લેટનું ક્ષેત્રફળ a, બે પ્લેટ વચ્ચેનું અંતર d, એક પ્લેટ પરનો વિદ્યુતભાર +q, બીજા પર -q, વચ્ચે હવા. ઓકે, બે પ્લેટ વચ્ચેનું અંતર d છે, ખૂબ જ ઓછું છે ક્ષેત્રફળ કરતા, એટલે આ અનંત વિસ્તારવાળી પ્લેટ કહેવાય. એમના માટેનું સૂત્ર આ શીખી ગયા છીએ. હવે ખાસ ધ્યાન દેજો, અહીંયા ઘણાને મુશ્કેલી થાય છે તો સહેજ પાછું રિપીટ કરી દઉં છું. આટલાની અંદર અહીંયા બરાબર ધ્યાન દેજો. અહીંયા એક પ્લેટ છે, તો આના કારણે હું આ બિંદુ પાસે પૂછું તો ધન હોય તો ધનના કારણે દૂર તરફ, તો ધનના કારણે દૂર તરફ એટલે નીચે તરફ થાય. હવે અહીંયા બીજી પ્લેટ હોય ઋણ, તો ઋણના કારણે પૂછું તો ઋણ તરફ એટલે આ બાજુ જ આવે. તો બેની ડાયરેક્શન એક થાય, સરવાળો થાય, 2 વખત આવલો એટલે સરવાળો થાય, તો આ જવાબ આવી જાય. બહારની સાઈડ વિચારો, અહીંયા તો ધનના કારણે દૂર ઉપર, ઋણના કારણે ઋણ તરફ એટલે નીચે, ડાયરેક્શન વિરુદ્ધ. ચલો અહીંયા વિચારો, ધનના કારણે દૂર તરફ, ઋણના કારણે ઋણ તરફ, ડાયરેક્શન વિરુદ્ધ. તો બહારની સાઈડ 0, અંદર બમણું. પછી સાદુરૂપ સિમ્પલ છે. આ e તમને મળી જાય તો v બરાબર e * d, એમાં e ની કિંમત આ મૂકી દઈએ અને d એમનો જ સિગ્મા બરાબર q / a મૂકી દીધું. q / a ને સૂત્રનું કરતા બનાવીએ તો એપ્સિલોન 0 a / q / v, સોરી, q / v ને સૂત્રનું કરતા બનાવીએ તો એપ્સિલોન 0 a / d થઈ જશે. તો આ થઈ ગયું સૂત્ર, અને પછી બાકીની ગણતરી. બસ, તો આ પ્રશ્નની અંદર આટલી માહિતી લીધી છે.
હું પ્રશ્નો વાઇઝ તમને એટલે સમજાવું છું કે તમને લખતા ફાવે, તૈયાર કરતા ફાવે. થિયરી તો કન્ટિન્યુ હોય જ છે, તમને ખ્યાલ જ છે. તો બસ આની અંદર એટલું છે, શાના પર આધારિત રાખે છે તો મેં તમને સમજાવી દીધું. c ચલે છે એ થશે અને c ચલે છે 1/d થશે અને આ માધ્યમ પર આધાર રાખે છે. વચ્ચે આપણે વાત કરી હતી કે આ શરતનું પાલન થવું જોઈએ, નહીંતર બધે સમાન વિદ્યુત ક્ષેત્ર હોતું નથી અને એ આપણે ચેપ્ટરમાં ધારીશું કે સમાન છે, આશરે ગણતરી કરીશું. તો આ વિભાગમાં આપણે એટલે સુધી રાખીશું. ઓકે, આઈએમપી મોસ્ટ આઈએમપી તૈયાર કરવા લાયક પ્રશ્ન